આવતીકાલથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ડભોઈ નગરમાં ગણેશ મંડળો ગણેશની સ્થાપનાની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે। આવતીકાલે વડોદરા શહેર જિલ્લા તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ આન બાન અને શાન સાથે થવા જઈ રહ્યો છે, જે અંતર્ગત મંડળો દ્વારા શ્રીજીના આગમનની સવારીઓ ધામધૂમથી કાઢવામાં આવી રહી છે અને શ્રીજીને પંડાલના આંગણે લાવવામાં આવી રહ્યા છે। ત્યારે ડભોઈ નગર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગણેશ મંડળો દ્વારા શ્રીજીના આગમન તથા સ્થાપના માટેના પંડાલોની લગભગ તૈયારીઓ તથા ડેકોરેશન સંપન્ન કરવામાં આવ્યું છે। ડભોઈ નગર અને તાલુકા સહિત નાના મોટા મળી 700 ઉપરાંત શ્રીજીની સ્થાપના થવાનો અંદાજ છે। છેલ્લા 2 દિવસથી શ્રીજીની મૂર્તિના વેચાણ બજારમાં શ્રીજીની પ્રતિમાની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે। આવતીકાલથી વિઘ્નહર્તા શ્રી ગણેશ શહેર જિલ્લામાં આન બાન સાથે આતિથ્યમાન છે। गणपति बाप्पा मोरया, गणपति बाप्पा मोरया, गणपति बाप्पा मोरया, गणपति बाप्पा मोरया। ओके